નવી બિલ્ડીમાં સ્વચ્છતા અભિયાનને ખુલ્લો પડકાર. નેશનલ હાઈવે ઓથોરિટી અને ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે રોડ પર ગંદકીનું સામ્રાજ્ય. નવી બિલ્ડી ખાતે નેશનલ હાઈવે પર ગટર ઉભરાઈ જતા ગંદા પાણી રોડ પર રેલાતા રહે છે, જે સ્વચ્છ ભારત અભિયાનને ખુલ્લો પડકાર આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી અને નવી બિલ્ડી ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે નવી બિલ્ડી આજે પણ ગંદકીના સામ્રાજ્યમાં ધકેલાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખુલ્લી ગટરોમાંથી ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. આ જ માર્ગ પરથી ગ્રામજનો તેમજ પ્રવાસીઓ સતત પસાર થાય છે. વધુ ગંભીર બાબત એ છે કે આ રોડની નજીક જ જૈનોનું પવિત્ર તીર્થધામ બિલડિયાજી આવેલ છે, જેના ટ્રસ્ટી તરીકે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયેલ છે. તેમ છતાં પણ અહીંથી પસાર થતા જૈન મુનિઓને પણ ગંદા પાણીને કચરામાંથી ચાલવું પડે છે, જે અત્યંત શરમજનક છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ હોવા છતાં બ્રિજ નીચેના સર્વિસ રોડ પર ગટરના પાણી સતત વહી રહ્યા છે. અનેક ગટરો ઢાંકણા વિના ખુલ્લી પડેલ છે. ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જે કારણે નાના વિદ્યાર્થીઓ અને વૃદ્ધોમાં રોગચાળાનો ગંભીર ભય ઊભો થયો છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આરોગ્ય સંકટ પણ ઊભું થતું નજરે પડી રહ્યું છે. આ સર્વિસ રોડ પરથી રોજબરોજ અધિકારીઓ, નેતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પસાર થાય છે, છતાં તેમને આ ગંદકી દેખાતી નથી કે પછી જાણી જોઈ આંખ આડા કાન કરતી હોતી હૈ ચલતી હૈની નીતિ અપનાવવામાં મસ્ત છે, તેવો સવાલ જનતા ઉઠાવી રહી છે. જનહિતના મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી અને નવી બિલ્ડી ગ્રામ પંચાયત તાત્કાલિક કાર્યવાહી કરે, ગટરોની સફાઈ, ઢાંકણા લગાવવાની વ્યવસ્થા કરે અને સર્વિસ રોડ પરથી ગંદા પાણી દૂર કરે તેવી કડક માંગ ઉઠી રહી છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો જન આક્રોશ ભભૂકી ઉઠે તેવો માહોલ સર્જાયો છે. જીગર ચાવડા, બિલ્ડી.